હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપણી યુટ્યુબ ચેનલ દર્શક ગજેરા મેથની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તારીખ 12/12/2021ના રોજ જે હેડ ક્લાર્કનું પેપર લેવાનું હતું એના સોલ્યુશનની વાત કરવાની છે. તો જો તમને શું કહે છે પહેલો ક્વેશ્ચન, તો કે એક રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 60 છે, એટલે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તમને આપ્યું છે 60. પછી શું કહે છે, તો કે ત્રીજા વર્ષનું વ્યાજ કેટલું છે, તો કે 64. એટલે કે ત્રીજા વર્ષનું વ્યાજ મને આપ્યું છે 64. તો તમને કીધું છે કે વ્યાજનો દર કેટલો થાય. બરાબર છે, વ્યાજનો દર કેટલો થાય આપણે એ કહેવાનું છે. બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તમને 60 આપ્યું છે, ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 64 આપ્યું છે. તો જુઓ તો એક વર્ષની અંદર કેટલો વધારો થયો, તો કે 4નો વધારો થયો. ફરીથી, એક વર્ષની અંદર કેટલાનો વધારો થયો, તો કે 4નો વધારો થયો. કોની સાપેક્ષે, તો કે બીજાની સાપેક્ષે. બીજું એટલે કોણ? બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે 60. અને ટકાવારી જોતી હોય તો ગુણ્યા 100. ફરીથી એકવાર કેટલો વધારો થયો તો કે 4નો વધારો થયો તો કોનું, તો કે બીજાની સાપેક્ષે. ઓમ બીજું નહીં, બીજા વર્ષની સાપેક્ષે. બરાબર છે, એટલે જેની સાપેક્ષ હોય એને આપણે છેદમાં લેશી. હવે શું કરશી, છેદ ઉડાડશો તો 15 ચોકુને 60, 5 તેરી 15, 20 પંચા 60, એટલે જવાબ આવ્યો 20/3. અને એને તમે મિક્સ અપૂર્ણાંકની સ્વરૂપમાં ફેરવશો એટલે જવાબ આવશે 6.2/3. કયા ઓપ્શનમાં છે, તો કે ઓપ્શન નંબર ડી ની અંદર. તો આપણો સાચો આન્સર શું થશે, ઓપ્શન નંબર ડી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. તમને શું કહે છે, તો કે કોઈ એક વસ્તુની મૂળ કિંમત 60 રૂપિયા છે, જો 5% નફો લેવો હોય તો 5% છે એને અપૂર્ણાંકમાં ફેરવશો એટલે કેટલા આવશે, તો 1/20. બેઝ તમારો કેટલો છે, તો કે 20 છે. નફો કેટલાનો થયો, 1નો નફો થયો એટલે જવાબ આવશે 21. મૂળ કિંમત એટલે કે પેલી હોય એને મૂળ કિંમત આપણે કહીએ છીએ, તો પેલી 20 છે એ કોણ છે, મૂળ કિંમત. એટલે આપણી ભાષામાં કેટલી મૂળ કિંમત આપી છે રકમમાં, તો કે 60. 5% નફો લેવા માટે વસ્તુને કેટલા રૂપિયામાં વેચવી જોઈએ, તો છેદ ઉડાડો, જવાબ કેટલો આવશે 20 તેરીને 60. અને 3 વૈધા એને અહીંયા ગુણી નાખો એટલે 21/3, એટલે જવાબ આવશે 63. કયા ઓપ્શનમાં હતું, ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન. હવે જો પેલાની અંદર તમને વર્ગમૂળમાં આપ્યું છે, બીજાની અંદર એ જ વસ્તુ તમને ઘનમૂળમાં આપી છે. તો જો એક એકનું વર્ગમૂળ જોતા જાવ તો 64નું વર્ગમૂળ કેટલું થાય, 8. ગુણાકારના ગુણાકાર. 729 છે, તો 729નું વર્ગમૂળ કેટલું થાય, તો કે 27. માઇનસના માઇનસ. 64નું ઘનમૂળ કેટલું થશે, તો કે 4. ગુણ્યા 729નું ઘનમૂળ કેટલું થશે, તો કે 9. હવે જો એક એકનો ગુણાકાર કરવાનો નથી, હું શું કરીશ, તો કે કોમન કાઢી લઈશ. 4 ગુણ્યા 9 હું કોમન કાઢી લઉં છું. તો જોજો પેલાની અંદરથી 4 કોમન કાઢીશ તો 8માંથી 4 કોમન કાઢ્યા તો બચશે કેટલા, 2. અને 27માંથી 9 કોમન કાઢ્યા એટલે બચશે કેટલા, 3. અને અહીંયા 4 ગુણ્યા 9 આખો કાઉન્સ વયો ગયો કોમનમાં એટલે બચશે કેટલા, 1. તો 9 ચોકને 36. અહીં કેટલા વધશે, તો કે 2 તેરીને 6 માઇનસ 1, અને 6માંથી 1 જાય એટલે જવાબ આવશે 5. એટલે 36 ગુણ્યા 5, અને 36 ગુણ્યા 5 એટલે જવાબ કેટલો આવશે, તો કે 180. કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન. આમાં શું કહે છે, તો કે પહેલા તમને કીધું છે 8નું ઘનમૂળ કેટલા થાય, તો કે 2 ગુણ્યા 81ની 3/4 ઘાત. તો જોજો પહેલા હું શું કરીશ, તો કે 81નું પહેલા ચતુર્થ મૂળ કાઢીશ. 81નું ચતુર્થ મૂળ કેટલું થાય, તો કે 81નું ચતુર્થ મૂળ 3 થાય. કેમ ખબર પડી, તો જો 3 3 3 3 3ને તમે 4 વાર લખશો તો જવાબ આવશે 81. અને અવયવની રીતે પણ તમે એને ગોતી શકો. બરાબર છે. હવે મેં ચતુર્થ મૂળ કાઢી લીધું, મારે હજી શું કરવાનું છે, તો કે એનો ઘન કરવાનો છે. એનો ઘન એટલે 3નો ઘન, એટલે જવાબ આવશે 27. એટલે અહીંયા આવી ગયા 27. હવે આગળ વિચારો. આગળ શું કહે છે, તો કે નીચેની બાજુએ તમને શું કીધું છે, તો કે નીચેની બાજુએ તમને કીધું છે 16નું વર્ગમૂળ. 16નું વર્ગમૂળ એટલે કોણ થાય, 4. અને 32નું પંચમૂળ. ન ખબર હોય તો અવયવની રીતે તમે ભાગ પાડી શકો કે 32નું પંચમૂળ કરવું એટલે પહેલાં જો અવયવની રીતે ભાગ પાડશો કેટલા થશે, તો કે 16 દૂને 32, 8 દૂને 16, 4 દૂને 8, પછી 2 દૂને 4 અને 1 ગુણ્યા 2.
અને એમ જોશો બગડો ગણશો તો 5 વાર આવશે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર ને 5 વાર, એટલે 32નું પંચમૂળ કેટલું થશે? તો 32નું પંચમૂળ થશે 2, બરાબર છે, એટલે ગુણ્યા 2. હજી શું કહે છે? ના એટલે ગુણાકાર અને 1/4 કેટલા થાય? હવે છેદ ઉડાડી નાખો, તો છેદ ઉડાડશો, જો 2 2 ઉડી ગયા, ઉપર કેટલા બચશે? 27, નીચે કેટલા બચશે? ચોકે ચોકે ને 16. તો જવાબ આવ્યો 27/16. કયા ઓપ્શનમાં હતું? તો ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, તમને શું કહે છે? તો કે ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. 20%ને અપૂર્ણાંકની અંદર લખવું હોય તો કેમ લખાય? 1/5. બરાબર છે. જો એકવાર શીખી લ્યો, 20% એટલે ગુણ્યા ટકાવારીમાં કેટલા આવશે? ભાગ્યા 100, 20 × 100 એટલે જવાબ આવશે 1/5. બરાબર છે. 20% શું કીધું છે? તો કે ઘઉં સસ્તા છે, એટલે 20%ને મેં અપૂર્ણાંકમાં લખ્યું 1/5. બેઝ કેટલો હતો? તો કે 5 હતો. અહીંયા સસ્તા કીધા છે, કેટલા? તો કે 1 સસ્તું થઈ ગયું, એટલે બાકી કેટલા બચશે? 4 બચશે. 1 શું થઈ ગયું? તો કે સસ્તું થઈ ગયું, એટલે 5માંથી 1 બાદ કરી નાખો એટલે જવાબ આવશે 4. તો તમને પ્રશ્નમાં ઊંધું પૂછ્યું છે કે ચોખા એ ઘઉં કરતાં કેટલા મોંઘા છે? તો કે ચોખા એ ઘઉં કરતાં કેટલા મોંઘા છે? તો કે 1 ગણા મોંઘા છે. કોની સાપેક્ષે? તો કે ચોખાની સાપેક્ષે. ગુણ્યા 100, જવાબ કેટલો આવશે? 25%. બરાબર છે. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછી જુઓ, રીઝનિંગનો પ્રશ્ન છે, એમાં તમને શું આપ્યું છે? તો જોજો, એક જ મિનિટ. જો તમને શું કહે છે? એ પછી કોણ આપ્યું છે? ડી. તો રાઉન્ડ કરી દો. એ પછી કોણ આપેલું છે? તો કે એ પછી મને આપ્યું છે ડી. ડી પછી કોણ છે? તો કે એચ આપેલું છે. એચ પછી કોણ છે? એમ છે. એમ પછી કોણ છે? એસ છે. તો જો પેલાની અંદર તમે જોશો તો પેલાની અંદર કેટલાનો ગેપ દેખાય છે? તો કે પેલાની અંદર તમને 2 સંખ્યાનો ગેપ દેખાય છે. બીજામાં કેટલાનો ગેપ છે? 3નો. ત્રીજામાં કેટલાનો ગેપ છે? તો કે 4નો. ચોથામાં જોશો તો 5નો. બરાબર છે. તો હવે કેટલાનો ગેપ આવશે? 6નો ગેપ આવશે. તો જો 1 2 3 4 5 ને 6 કાઢી નાખશો એટલે બચશે કોણ? તો કે ઝેડ, એટલે પહેલો અક્ષર આવશે ઝેડ. હવે બીજાની ગણતરી કરો. બીજાની ગણતરી કરશો તો જો બીજો લેટર કોણ છે? તો કે બીજો લેટર મારી પાસે છે બી. પછી કોણ છે? જી. પછી કોણ છે? તો કે એમ. પછી કોણ છે? તો કે ટી. પછી કોણ છે? પછી બી. બરાબર છે. તો જો પેલા કેટલા છે? તો કે 1 2 3 ને 4 એટલે 4નો ગેપ છે. પછી 1 2 3 4 ને 5નો ગેપ છે. હવે તો કે 1 2 3 4 5 ને 6નો ગેપ છે. પછી તો કે 1 2 3 4 5 ને 6 અને ફરીથી આગળથી ઉપાડશો એટલે કેટલાનો ગેપ આવશે? તો કે 7નો ગેપ આવશે. તો હવે કેટલાનો ગેપ આવવો જોઈએ? તો કે હવે ગેપ આવવો જોઈએ 8નો, એટલે બી પછી 8નો ગેપ આવવો જોઈએ. એટલે ગણો 1 2 3 4 5 6 7 ને 8. 8માં ગેપ પછી કોણ આવે છે? તો કે, એટલે બીજો અક્ષર આવશે કે. એનો મતલબ એવો, જો ડી ઓપ્શન એ નીકળી ગયો અને બી ઓપ્શન એ નીકળી ગયો. બરાબર છે. હવે આપણી પાસે બચ્યા કયા ઓપ્શન? તો કે એક બચ્યો એ ઓપ્શન અને એક બચ્યો સી ઓપ્શન. ચાલો, ઝેડ અને કે ફાઇનલ થઈ ગયું. હવે ત્રીજો લેટર જોવો તો કે ત્રીજો લેટર ડી છે. પછી ત્રીજો લેટર કે છે. ત્રીજો લેટર એસ છે. પછી કોણ છે? પછી બી છે. પછી કોણ છે? તો કે બી પછી એલ છે. એના પછીનો લેટર જોઈએ તો જો પેલા જોવો તો ડી અને કે વચ્ચે કેટલાનો ગેપ છે? તો જો 1 2 3 4 5 ને 6નો ગેપ છે. તો હવે 7નો ગેપ હોવો જોઈએ. જો ચેક કરો તો કે 1 2 3 4 5 6 ને 7. હવે કેટલાનો ગેપ હોવો જોઈએ? તો કે 8નો ગેપ હોવો જોઈએ. ચેક કરીએ તો કે 1 2 3 4 5 6 7 ને 8નો ગેપ છે. તો હવે કેટલાનો ગેપ હોવો જોઈએ? તો કે નીચેના લેટર કાઢી નાખવું જોઈએ. બરાબર છે. 9નો ગેપ હોવો જોઈએ. બરાબર છે. તો ચેક કરીએ 9નો ગેપ થાય છે. તો જો 1 2 3 4 5 6 7 8 ને 9નો ગેપ થાય. તો હવે 10નો ગેપ જોતો હોય તો કયો અક્ષર આવશે? તો જો 1 2 3 4 5 6 7 8 9 ને 10મો લેટર કાઢી નાખો એટલે બચ્યો કોણ? ડબલ્યુ. એટલે કે ઝેડ, કે અને ડબલ્યુ કયા ઓપ્શનમાં દેખાય છે? ઓપ્શન નંબર સી ની અંદર. તો આપણો સાચો ઓપ્શન કોણ થશે? ઓપ્શન નંબર સી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ,
તમને શું કહે છે તો કે જો એક સિરીઝ આપી છે આની અંદર પણ શું કીધું છે તો કે પેલો લેટર ઝેડ આપ્યો છે, પછી તમને કોણ આપ્યું છે એક, અને પછી આપ્યું છે એ, પછી એક્સ 2 અને ડી આપેલું છે. તો જો પેલા પેલો લેટર નક્કી કરીએ કે પેલો અક્ષર કયો આવશે. તો જો પેલો કોણ છે ઝેડ છે, પછી એક્સ છે તો ઝેડ, પછી એક્સ, પછી કોણ છે વી છે, પછી કોણ છે તો કે ટી છે, પછી કોણ છે તો કે આર છે, પછી કોણ છે તો કે પી છે. એટલે જો વચ્ચે એક એક લેટર શું કરતા જાય છે તો વચ્ચે એક એક લેટર મૂકતા જાય છે. તો વચ્ચે એક લેટર મૂકી દો એટલે જવાબમાં કોણ આવશે એન. એટલે કે આપણો જે ઓપ્શન હશે એ ઓપ્શન પહેલો લેટર હશે. ઓપ્શનનો પહેલો લેટર કોણ હશે તો કે એન હશે. ચાલો એન વાળા કયા ઓપ્શન છે તો કે જો ડી ઓપ્શન ઈ નીકળી ગયો, બી ઓપ્શન ઈ નીકળી ગયો, બરાબર છે. આ બે ઓપ્શન શું ત્યાં નીકળી ગયા. હવે છેલ્લો લેટર ચેક કરો. શું કામે તો કે વચ્ચેની સંખ્યા તમે જોશો તો બે જગ્યાએ સરખી જ છે, બરાબર છે. હમણાં તમને અલગથી સોલ્વ કરાવું છું, ક્યારેક તમને પૂછી લે પ્રશ્ન, બરાબર છે. પણ અત્યારે આપણે પરીક્ષા માટે જોવો તો છેલ્લો ઓપ્શન તમે જોશો, છેલ્લો લેટર, તો છેલ્લો લેટર એકમાં એસ છે ને એકમાં ટી છે. એટલે છેલ્લો લેટર ગોતી લ્યો એટલે આપણો જવાબ આવી જાય. તો જો છેલ્લો લેટર કોણ છે તો કે એ છે, પછી ડી આપેલો છે, પછી જી, પછી જે, જી, પછી જે, પછી એમ, પછી પી. તો વચ્ચે જોશો ને તો બે લેટર મૂકતા જાય છે. 1 2, 1 અને 2, 1 અને 2, 1 અને 2. 1 અને 2 લેટર મૂકી દો તો છેલ્લો લેટર આવે છે એસ. એટલે પેલો લેટર હશે એન, છેલ્લો લેટર હશે એસ. એવો કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર એ. હવે જો વચ્ચેની સિરીઝ સોલ્વ કેમ કરવી, વચ્ચે જે તમને સંખ્યા આપી છે સંખ્યાને સોલ્વ કેમ કરવી, કારણ કે ક્યારેક તમને એ રીતની સિરીઝ પૂછી લે. તો જો વચ્ચેનો અક્ષર કોણ છે તો કે 1 છે, પછી 2 છે, પછી 6 છે, પછી 21 છે, પછી 88 છે, બરાબર છે, પછી 455 છે. તો જો 1 ગુણ્યા 1 વત્તા 1, 1 ગુણ્યા 1 એટલે 1 અને વત્તા 1 એટલે જવાબ થશે 2. 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 2 એટલે જવાબ આવશે 6. 6 ગુણ્યા 3 એટલે 18, 18 વત્તા 3 એટલે જવાબ આવશે 21. 21 ગુણ્યા 4 એટલે 84, 84માં 4 ઉમેરશો એટલે જવાબ આવશે 88. બરાબર છે. એનો મતલબ એવો કે ગુણ્યા વત્તા સિરીઝ આવેલી જાય છે. હવે 88 માંથી 445 જવું એટલે કેટલા કરવા પડશે? ગુણ્યા 5 કરવાના. એટલે 88 ગુણ્યા 5 કરશો એટલે જવાબ આવશે 440. એમાં +5 ઉમેરશો એટલે જવાબ આવશે 445. હવે તમારે 2676 જોતું હોય તો 445 ગુણ્યા 6 કરવાના અને વત્તા 6 કરશો એટલે જવાબ આવશે 2676. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. નીચે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા ખોટી છે? તો જો 511 મને શું દેખાય તો કે ભાઈ 8નો ઘન -1, કારણ કે 512 માંથી 1 બાદ કરવું, બરાબર છે. 512 માંથી હું 1 બાદ કરું ત્યારે 511 મળે એટલે ઘન -1 છે. આ શું છે તો કે 7નો ઘન -1. આ શું છે તો કે 6નો ઘન -1. આ શું છે તો કે 5નો ઘન -1. પછી અહીંયા તો કે 4નો ઘન -1. પણ 28 શું આપ્યું છે તો કે 3નો ઘન વત્તા 1 આપ્યું છે, કારણ કે 3નો ઘન થાય 27 વત્તા 1 એટલે જવાબ આવે 28. ખોટું છે. ત્યાં ખરેખર શું હોવું જોઈએ? 26 હોવું જોઈએ. તો સિરીઝમાં શું મેળ આવે? 3નો ઘન -1. પણ અહીંયા 3નો ઘન વત્તા 1 આપ્યું છે માટે 28 છે એ શું છે તો કે 28 છે એ ખોટું છે. 28 કયા ઓપ્શનમાં આપ્યું છે તો કે ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. 140 મીટર લાંબી ગાડી અને 180 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકન્ડમાં પસાર કરે છે તો ગાડીની ઝડપ કેટલી થાય? તો જો અંતરને ઝડપનો દાખલો હોય, બરાબર છે, ત્યારે મેં તમને કીધું હતું કે અંતરનો હંમેશા શું કરવાનો? સરવાળો. ભાગ્યા અંતરનો સરવાળો. સૂત્ર શું છે તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતરનો મેં સરવાળો કરી નાખ્યો. સમય મને કેટલી આપી છે તો કે 8 સેકન્ડ. સરવાળો કરશો કેટલા થશે તો કે 0 નો 0, 8 ને 4 12 નો બગડો, વધી આવી 1 અને 1 ને 1 2 ને 1 3, 320 ભાગ્યા 8. પણ આ તમને મળશે મીટર પ્રતિ સેકન્ડમાં. ઓપ્શનમાં હું નજર નાખીશ તો ઓપ્શનમાં બધાય તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું છે, એટલે ગુણ્યા શું કરવું પડશે? 18/5. બરાબર છે. અહીંયા શું થશે તો કે છેદ ઉડાડશો એટલે જવાબ શું આવશે તો કે જો
8 હારે તમે છેદ ઉડાડશો તો 8 હારે છેદ ઉડાડશો જવાબ શું થશે તો કે જો 8 ચોક ને 32 પાછળનો 0 5 8 ને 40 18 ગુણ્યા 8 આવ્યું 18 ગુણ્યા 8 એટલે જવાબ આવશે 144 કિલોમીટર પ્રતિ કલાક કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર ડી ની અંદર બરાબર છે ખાસ તમારે યાદ રાખવાનું અંતરનો શું કરવાનો તો કે અંતરનો સરવાળો થશે એ ભૂલવાનું નથી બરાબર છે ત્યાર પછી જુઓ પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 છે હવે પિતા એટલે પીઆઈ અને પુત્ર એટલે પીયુ એનો તફાવત એટલે બાદબાકી કેટલી આપી છે તો કે 20 આપી છે અને સરવાળો તફાવતથી બમણો છે સરવાળો એટલે પિતા પ્લસ પુત્ર તફાવતથી બમણો એટલે કેટલો થશે તો કે 40 તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે તો જો પેલું છે પિતા બીજું છે પુત્ર તો જ્યારે આગળના જે હોય આગળનો જે કંઈ વેરિયેબલ અથવા તો ચલ હોય અથવા તો જે કોઈ પણ વસ્તુ હોય પહેલી વસ્તુ તમારે જોતી હોય તો શું કરવાનો બેયનો સરવાળો કરવાનો કેટલો થશે 60 અને એના અડધા કરવાના શું કરવાનું બેયનો સરવાળો કરવાનો અને ભાગ્યા અડધા કરશો એટલે જવાબ આવશે 30 અને બીજી રકમ છે બીજી વેરિયેબલ અથવા તો ચલ છે એની તમારે જોતું હોય તો શું કરવાનું તો કે મોટામાંથી નાનાને બાદ કરવાનું જવાબ આવશે 20 એના અડધા કરવાના એટલે જવાબ આવશે 10 પેલો જે વેરિયેબલ અથવા તો ચલ છે જે તમારે જોતો હોય તો શું કરવાનું સરવાળો કરવાનો ભાગ્યા 2 કરવાના એટલે તમને મળી ગયું 30 બીજો જે લેટર આપેલો હોય અથવા તો વેરિયેબલ અથવા તો ચલ છે એ જોતો હોય તો શું કરવાનું તો કે મોટામાંથી નાનાને બાદ કરવાનું અને એના અડધા કરવાના એટલે જવાબ આવશે 10 કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર ડી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન સાદરૂપનો પ્રશ્ન હતો સાવ સહેલો પ્રશ્ન છે શું આપેલું છે તો કે 22 વત્તા હવે આ મિક્સ અપૂર્ણાંક છે એને હું અપૂર્ણાંકની અંદર ફેરવીશ એટલે શું થશે તો કે 5 પૂર્ણાંક 1/3 નું સાદરૂપ આપો એટલે 3 પંચા 15 અને ઉપરની એક ઉમેરશો એટલે જવાબ આવશે 16/3 પછી આપ્યું છે 1 પૂર્ણાંક 1/2 તો 1 પૂર્ણાંક 1/2 નું સાદરૂપ આપશો એટલે જો શું થશે તો જો 2 એકા 2 એમાં ઉપરનો એક ઉમેરશો એટલે જવાબ આવશે 3/2 માઇનસ 9 પૂર્ણાંક 3/5 છે એનું સાદરૂપ આપશો એટલે જો શું થશે તો કે 9 પંચા 45 ને 3 કેટલા થશે 48/5 અને ભાગુ સભામાં આપણે શીખી ગયા કે ભાગાકાર હોય તેને ગુણાકારમાં ફેરવવું હોય તો ગુણાકારની નિશાની છેદ હશે એ અંશમાં વહી જશે અંશ હશે એ ક્યાં વયો જશે છેદમાં ચાલો હવે કટિંગની પ્રોસેસ કરી નાખો તો જો 3 ઉડી ગયા અહીંયા જવાબ આવશે 8 એટલે જવાબમાં શું આવ્યું તો કે જો 22 વત્તા 8 અહીંયા 5 ઉડી જશે અહીંયા જવાબ આવશે 24 એટલે -24 હવે જો 22 માંથી 24 જાય એટલે -2 વધશે અને 8 માંથી -2 ને કાઢો એટલે જવાબ આવશે 6 બરાબર છે 22 ને 8 30 ને 30 માંથી 24 કાઢશો તોય જવાબ 6 જ આવશે બરાબર છે સરવાળા બાદબાકી કોઈ પણ રીતે કરો જવાબ આવશે 6 કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર ડી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જો જોડકાવાળો પ્રશ્ન પૂછ્યો તો જો ઓપ્શન ઉપરથી વિચારો ડાયરેક્ટ સોલ્વ થઈ જશે પહેલા ઓપ્શનમાં બી છે બીજામાં એ છે ત્રીજામાં સી છે ચોથામાં એ છે તો જો ઓપ્શનમાં જોશો તો પેલો પ્રશ્ન જુઓ તો તમને કીધું છે અર્ધવર્તુળની પરિમિતિ આપણે બધાય સોલ્વ કરવાના છે તો અર્ધવર્તુળની પરિમિતિ એટલે જો અર્ધવર્તુળ એટલે આ રીતના હશે હવે એની પરિમિતિ એટલે ઉપરનો ભાગ દેખાય છે પરિઘ એનું સૂત્ર કેટલું થાય તો કે અર્ધવર્તુળ માટે થાય પાય r અને વચ્ચેનો જે પોઈન્ટ હશે એ આપણે શું કહીએ છીએ તો કે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ વર્તુળના કેન્દ્રથી અર્ધવર્તુળ સુધીનું જે આ બહારનો ભાગ હશે એ રેડિયસ એટલે કે ત્રિજ્યા હશે સામેની બાજુ પણ ત્રિજ્યા હશે હવે શું કરવાનું તો કે ટોટલ મારે પરિમિતિ જોતી હોય તો બધાયનો સરવાળો કરશો એટલે r વત્તા r એટલે જવાબ આવશે 2r હવે શું કરવાનું તો કે r ને કોમન કાઢો r ને કોમન કાઢશો એટલે કાઉન્સમાં શું બચશે તો કે પાઈ પ્લસ 2 ચાલો પાઈ પ્લસ 2 કયા ઓપ્શનમાં દેખાય છે તો કે પાઈ પ્લસ 2 તમને ઓપ્શન નંબર સી ની અંદર દેખાય છે એટલે પેલાની અંદર સી આવશે બરાબર છે પેલાની અંદર શું આવશે તો કે પેલા પ્રશ્ન તમને પૂછેલો છે પેલા પ્રશ્નની અંદર સી જવાબ આવશે અને પેલા પ્રશ્નની અંદર સી વાળું એક જ જોડકું છે કયું ઓપ્શન નંબર બી બરાબર છે આ જવાબ મળી ગયો પણ હવે આપણે શું કરીએ છીએ એક એકનું ચેક કરતા જઈએ છીએ કે ભાઈ પેલા ઓપ્શનમાં મને ખબર પડી કે સી આવે છે હવે શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ
જો ખાલી શંકુની સપાટીનું પૃષ્ઠફળ પૂછે તો જવાબ આવશે પાઈ આર એલ. પણ અહીંયા પૂછ્યું છે કુલ સપાટીનું પૃષ્ઠફળ, એટલે તમારે વર્તુળનું ક્ષેત્રફળ શું કરવું પડશે? એડ કરવું પડશે. હવે જો બેયની અંદર પાઈ આર કોમન છે તો પાઈ આર ને બહાર લઈ લ્યો તો શું બચશે? તો કે એલ પ્લસ આર. બરાબર છે, એલ પ્લસ આર બચશે. એ કયા ઓપ્શનમાં છે? તો અહીં ઓપ્શન નંબર ડી માં કરેક્શન કરવાનું છે. ત્યાં આવે છે પાઈ આર એલ પ્લસ આર. બરાબર છે, ઓપ્શન નંબર ડી આવશે બીજાની અંદર. ત્રીજામાં જોજો, ત્રીજામાં શું કીધું છે? તો કે એક છેડે બંધ અને બીજા છેડે ખુલ્લું નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો જો પેલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 2 પાઈ આર એચ. એક છેડે બંધ હોય એટલે એક બાજુ વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરી દો. પાઈ આર બેયમાં કોમન છે એટલે પાઈ આર ને બહાર લઈ લ્યો એટલે બચશે કોણ? તો કે 2h પ્લસ આર. અને કયા ઓપ્શનમાં દેખાય છે? તો કે ઓપ્શન નંબર એ ની અંદર દેખાય છે. એટલે ત્રીજાની અંદર કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર એ. ચોથા માટે વાત કરીએ તો ચોથામાં તમને શું કીધું છે? તો કે ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ. તો આપણને ખબર છે જો ઓરડાની દિવાલનું ક્ષેત્રફળ ખાલી કે બધી બાજુ બંધ હોય તો જવાબ આવે 6a². પણ અહીં તમને ઓરડાની 4 દિવાલનું કીધું છે. જો ચોખવટ નથી એટલે લંબઘન પણ હોઈ શકે. તો લંબઘન માટે વિચારો તો જો લંબઘન માટે શું આવશે? 6 દિવાલનું. તો કે 2lb પ્લસ bh પ્લસ lh. 6 દિવાલનું. બરાબર છે, પણ તમને અહીંયા 6 દિવાલનું નથી પૂછ્યું. અહીંયા તમને પૂછ્યું છે કોનું? તો કે અહીંયા તમને પૂછ્યું છે 4 દિવાલનું. 4 દિવાલનું જ્યારે પૂછે ત્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે નહીં. બરાબર છે, ખાલી શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ નહીં આવે. ખાલી શું આવશે? તો કે LH વત્તા BH. બેયની અંદર તમે જોશો તો H કોમન છે તો કાઉન્સની અંદર શું વધશે? 2L પ્લસ B અને H કોમન હતો એટલે બાયરે H. કયા ઓપ્શનમાં? તો ઓપ્શન નંબર બી ની અંદર, એટલે છેલ્લાની અંદર આવશે ઓપ્શન નંબર બી. અને એવો કયો વિકલ્પ હતો? તો કે સાચો આન્સર હતો ઓપ્શન નંબર બી. ત્યાર પછી જો નીચે આપેલ એક શ્રેણિક એટલે કે મેટ્રિક્સ માં કેટલીક સંખ્યાઓ ગોઠવેલ છે કે જે ઊભા અથવા આડા ખાનાઓમાં ખાસ ગાણિતિક પ્રક્રિયાને અનુસરે છે. હવે જો આ પ્રશ્નનું લોજિક જેને સમજાય ને એને ડાયરેક્ટ લાઇટ થઈ જાય. નો ખબર પડે તો આ પ્રશ્ન સોલ્વ કરવામાં આખો પેપરનો ટાઈમ જતો રહે. લોજિક શું હતું? તો જો 5 એકુ 5 બે સંખ્યાનો ગુણાકાર જ કરવાનો હતો. 6 એકુ 6 અને એ બેનો સરવાળો કરશો એટલે જવાબ કોણ આવશે? 11. બીજાની અંદર ગુણાકાર કરશો બે ડિજિટનો એટલે 6 ગુણ્યા 4 એટલે 24. 3 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 6 અને એ બેનો સરવાળો કરશો એટલે 24 પ્લસ 6 એટલે જવાબ આવશે 30. તો ત્રીજાની અંદર આ જ પેટર્ન અનુસરશે. ત્રીજાની અંદર શું થશે? તો કે 3 પંચા ને 15 અને 4 તેરી ને 12. 15 વત્તા 12 એટલે જવાબ આવશે 27. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર બી ની અંદર. બરાબર છે, લોજિક સાવ સહેલું હતું. શું કરવાનું? તો કે બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે એનો સરવાળો કરવાનો હતો. તો છેલ્લાની અંદર કરો તો 5 તેરીને 15 થાય, 4 તેરીને કેટલા થાય? 12 થાય. 15 વત્તા 12 એટલે જવાબ આવે કયો? 27. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછી જુઓ એ અને બી ને એક કામને કેટલા દિવસમાં પૂરું કરે છે? તો કે 72 દિવસમાં. એટલે એ અને બી એક કામને કેટલા દિવસમાં પૂરું કરે છે? તો કે 72 દિવસમાં પૂરું કરે છે. બી અને સી એ જ કામને કેટલા દિવસમાં પૂરું કરે છે? તો કે 120 દિવસમાં પૂરું કરે છે. એટલે બી અને સી 120 દિવસમાં પૂરું કરે છે. એ અને સી એ જ કામને કેટલા દિવસમાં પૂરું કરે? તો એ વત્તા સી એ જ કામને કેટલા દિવસમાં પૂરું કરે? તો 90 દિવસમાં કામ પૂરું કરે. તો તમને એવું કીધું છે કે ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થઈ શકે? તો ત્રણેયનો લસા વિચારો. મોટી સંખ્યા છે એનો ઘડિયો બોલો એટલે કે 120 નો ઘડિયો બોલશો એટલે કેટલા થશે? 120 એકા 120 કે જે 72 અને 90 ના ઘડિયામાં ન આવે. 120 ગુણ્યા 2 એટલે 240 એ પણ ન આવે. 120 ગુણ્યા 3 એટલે 360 એ 72 અને 90 ના ઘડિયામાં આવે. તો જોજો હવે ખાસ 360 ભાગ્યા 72 કરશો એટલે જવાબ આવશે 5. 360 ભાગ્યા 120 કરશો એટલે જવાબ આવશે 3 અને 360 ભાગ્યા 90 કરશો એટલે જવાબ આવશે 4.
તો જોજો કેટલા થશે તો કે 5 + 3 એટલે 8 અને 8 ને 4 12. પણ આની અંદર જોશો તો બધાય ડબલ વાર આવે છે. જો એ પણ 2 વાર દેખાય, બી પણ 2 વાર દેખાય અને સી પણ 2 વાર દેખાય, એટલે બધું 2 વાર આવશે. એટલે 2a + b + c. મારે જોઈએ છે કોણ તો કે a + b + c જોતો હોય તો બગડો ક્યાં જશે? ભાગાકારમાં જશે અને 12 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 6. અને 6 ને ડાયરેક્ટ આની હારે ભાગી નાખો. 6 ને ભાગશો એટલે કેટલા થશે? 6 × 6 = 36, પાછળ 0 નો 0, જવાબ આવશે 60. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન. આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. જો એનું સોલ્યુશન શું થાય, બરાબર છે? સોલ્યુશન જોજો. તો હું શું કરીશ તો જો મને રકમમાં શું આપ્યું છે તો કે 2x બરાબર 3y બરાબર 1/6 બરાબર હું ધારી લઉં છું કે. તો જો હવે શું થશે તો કે એક એકને સરખાવો. તો કે 2x બરાબર k. હવે x સામેની બાજુ વયો જશે એટલે શું થશે તો કે 2 બરાબર k નું x/x k ની 1/x. હવે સામેની બાજુ કોણ થશે તો કે 3y બરાબર k. y સામેની બાજુ જતો રહેશે એટલે શું થશે તો કે k ની 1/y. હવે જોજો ઝેડમાં શું થશે તો જો 1/6 ની z છે. હવે z ઉપર આવે એટલે ઘાતાંકના નિયમ પ્રમાણે શું થઈ જશે? ઘાત માઇનસ થઈ જશે. એટલે હું ડાયરેક્ટ લખું છું 6 - z બરાબર k. તો 6 બરાબર શું થશે? k ની -1/z. હવે જોજો આગળ સાદુરૂપ ખાસ. તો જો 6 બરાબર શું લખાય? 3 × 2. હવે 6 એટલે શું છે તો કે k ની -1/z બરાબર 3 એટલે શું છે તો કે 3 એટલે 1/y k ની, અને 2 એટલે શું છે તો કે k ની 1/x. હવે જો આ ઘાત માઇનસમાં છે, સામેની બાજુ જતી રહી એટલે ઘાત શું થઈ જશે? પ્લસ, અને આ કાંઈ બચતું નથી એટલે 1 બરાબર k એની 1/y ગુણ્યા k એની 1/x ગુણ્યા k 1/z. હવે 1 છે એ કોઈ પણની 0 ઘાત હોય એટલે હું લઈ લઉં છું k ની 0 ઘાત. અને ઘાતાંકના નિયમ પ્રમાણે શું થશે તો કે ઘાતનો સરવાળો થશે એટલે 1/x + 1/y + 1/z. હવે ઘાતને સરખાવશો તો 0 બરાબર 1/x + 1/y + 1/z. તો મને એ જ પૂછ્યું હતું કે 1/x + 1/y + 1/z બરાબર શું થાય? તો જવાબ આવશે 0. કયા ઓપ્શનમાં હતું તો કે ઓપ્શન નંબર ડી ની અંદર. તો આપણો સાચો આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. 4% સાદા વ્યાજથી ₹3500 નું સાદું વ્યાજ કેટલું થાય છે તો કે 420 થાય છે. તો આપણી પાસે સૂત્ર કયું હતું તો કે I બરાબર PRN/100. I એટલે કેટલું છે તો કે સાદું વ્યાજ મને આપ્યું છે 420. મુદત કેટલી આપી હતી તો કે મુદલ કેટલી છે તો કે ₹3500 મુદલ છે. વ્યાજનો દર કેટલો છે તો કે 4%. કેટલા વર્ષ એટલે મુદત ખબર નથી, n/n/100. છેદ ઉડાડો તો જો 1 0 1 0 1 0 1 0 ઉડી ગયા. 7 × 5 = 35, 7 × 6 = 42 એટલે 60, 15 × 4 = 60, 5 × 13 = 15. n બરાબર મને મળી ગયા 3 વર્ષ. બરાબર છે. જો એવું ન કરવું હોય તો n ને સૂત્રનો કરતા બનાવશો તો શું થશે તો કે 420 ગુણ્યા 100 છેદમાં કેટલા થશે? 3500 ગુણ્યા 4. બરાબર. એમ છેદ ઉડાડશો તોય જવાબ એ જ આવશે. 2 0 2 0 ઉડી ગયા. બરાબર. અહીંયા 60 થશે, અહીંયા કેટલા થશે? 7 × 5 = 35. બરાબર છે. 15, એક જ મિનિટ, 420 ભાગ્યા 100 હતા, 420 ગુણ્યા 100, 20 ગુણ્યા 100 છેદમાં કેટલા હતા તો કે 3500 ગુણ્યા કેટલા છે તો કે 4%નું વ્યાજ હતું. છેદ ઉડાડજો. 0 0 0 0 ઉડી ગયા. 7 × 5 = 35, 7 × 6 = 42, 0 નો 0, 12 × 5 = 60, 4 × 13 = 12. બરાબર છે. તોય જવાબ કેટલો આવશે
તોય કે 3 જ આવશે, બરાબર છે. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછી જુઓ, 6 મીટર પહોળી, 8 મીટર લંબાઈ અને 10 મીટર ઊંચાઈ ધરાવતા રૂમમાં મહત્તમ કેટલી લંબાઈની લાકડીઓ સમાવી શકાય? હવે જો કાટકોણ ત્રિકોણની આ ત્રિપુટી છે, બરાબર છે. કાટકોણ ત્રિકોણની શું છે? આ ત્રિપુટી છે, બરાબર છે. 6 મીટર લંબાઈ છે, 8 મીટરની 6 મીટર પહોળાઈ છે અને 8 મીટરની લંબાઈ છે અને 10 મીટર ઊંચાઈ ધરાવતો એક રૂમ છે. તો કાટકોણ ત્રિકોણની ત્રિપુટીની અંદર ખાસ યાદ રાખજો, કાટકોણ ત્રિકોણની ત્રિપુટીની અંદર જે વચ્ચેનો ભાગ હશે, જેને આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ, એ કર્ણની લંબાઈ કેટલી થાય? તો કે જે તમને માપ આપ્યું હોય ને એનું વર્ગમૂળમાં 2 ગણું થાય. જે તમને માપ આપ્યું એનું વર્ગમૂળનું કેટલા ગણું થાય? 2 ગણું થાય. કયું થશે? તો કે 10 વર્ગમૂળમાં 2. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછી જુઓ, નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે? તો આની અંદર શું કરવાનું? તો જો વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલું છે. 49/53, 41/45, 39/43 અને 47/51. હવે જો શું કરવાનું? તો કે બાદબાકી કરો. તો કે અહીંયા ડિફરન્સ જોશો તો કેટલાનો છે? 4નો. અહીંયા તફાવત કેટલાનો છે? 4નો. અહીં તફાવત 4નો છે. અહીં તફાવત કેટલાનો છે? 4નો. હવે જો 4નો તફાવત મારી પાસે આવી ગયો. હવે તમારે શું યાદ રાખવાનું? તો કે જેનો ઉપરનો નંબર મોટો એ જવાબ મોટો થશે, જેનો ઉપરનો નંબર નાનો એ જવાબ નાનો થશે. કેમ? તો કે બધી જગ્યાએ તફાવત કેવો છે? સરખો. અને જ્યારે બધી જગ્યાએ તફાવત સરખો હોય ત્યારે યાદ રાખી લેવાનું કે ઉપર મોટો નંબર હશે એ મોટો અપૂર્ણાંક થશે, નાનો નંબર હશે એ નાનો અપૂર્ણાંક થશે. તો અત્યારે આપણી પાસે મોટો અપૂર્ણાંક કયો થઈ ગયો? તો 49/53. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછી જુઓ, નીચે આપેલ એક શ્રેણી એટલે કે મેટ્રિક્સમાં કેટલીક સંખ્યાઓ ગોઠવેલ છે કે જે ઊભા અથવા તો આડા ખાનાઓમાં ખાસ ગાણિતિક પ્રક્રિયાને અનુસરે છે. તો આપેલ વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને પ્રશ્નાર્થ ચિહ્નના ખાનાવાળા જગ્યાની અંદર આપણે મૂકવાનું છે, બરાબર છે. તો જો આનું લોજિક શું હતું? તો આની અંદર તમે જોશો ને તો આ તમને વર્ગ દેખાય છે. હવે 9નો વર્ગમૂળ કોણ થાય? તો કે 3નો વર્ગ 9 થશે, તો 9નું વર્ગમૂળ થશે 3. 36નું વર્ગમૂળ કોણ થશે? તો કે 6. 25નું વર્ગમૂળ કોણ થશે? તો કે 5. 4નું વર્ગમૂળ કોણ થશે? તો કે 2. 16નું વર્ગમૂળ કોણ થશે? તો કે 4. 9નું વર્ગમૂળ કોણ થશે? તો કે 3. 1નું વર્ગમૂળ થશે 1. 9નું વર્ગમૂળ થશે 3. 4નું વર્ગમૂળ થશે 2. હવે જો આ 6 અને 13 કેમ આવ્યા છે? તો જોજો ખાસ લોજિક. તો જો 3 ને 2 5 અને 1 6, 6 ને 4 10 ને 3 13. તો આની અંદર પણ સરવાળો કરો તો 5 ને 3 8, 8 ને 2 10. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછીનો દાખલો જો, એક મકાન અને એક દુકાન પ્રત્યેકને 1 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યા. જો મકાન પર 20% ખોટ અને દુકાન ઉપર 20% નફો થયો હોય તો નફો થશે કે ખોટ કેટલા રૂપિયા આપણી કહેવાનું છે. તો મકાનના 1 લાખ રૂપિયા હતા, દુકાનના 1 લાખ રૂપિયા હતા, તો ટોટલ ભેગા થઈને કેટલા રૂપિયા થશે? તો કે 2 લાખ રૂપિયા થશે. ટોટલ ભેગા થઈને કેટલા થશે? તો મકાનના 1 ને દુકાનના 1 એટલે ટોટલ કેટલા થયા? તો કે 2 લાખ રૂપિયા થયા. હવે કન્ડિશનમાં શું કહે છે? તો કે મકાન ઉપર 20% ખોટ ગઈ. તો મકાન ઉપર 20% ખોટ ગઈ તો 1 લાખની 20% મારે ખોટ જોતી હોય તો મૂળ કિંમત મારે મેળવવી હોય તો ભાગ્યા 80 ગુણ્યા 100, બરાબર છે. ભાગ્યા 80 ગુણ્યા 100. આનું સાદુરૂપ આપશો તો કેટલા આવશે? તો કે મકાનની મને કિંમત આવશે 1,25,000, બરાબર. આનું સાદુરૂપ આપીશ તો શું મળશે? તો કે મકાન ઉપર મને મળશે 1,25,000, બરાબર. આ ક્યારે ખોટ ગઈ હતી ત્યારે. નફો થયો હોય ત્યારે શું થશે? તો કે 1 લાખના 1 લાખ શેની ઉપર નફો થયો હતો? તો કે દુકાન ઉપર 20%નો નફો થયો હતો. તો મૂળ કિંમત જોતી હોય તો ભાગ્યા 120 ગુણ્યા 100. આનું તમે દુકાનનું સાદુરૂપ આપશો તો કેટલું આવશે? તો કે 83,333. હવે શું કરવાનું? તો કે કુલ તમને પૂછ્યું છે, કુલ જે આ તમે વહીવટ કર્યો, કુલ વ્યવહાર કર્યો, વ્યવહારની અંદર શું થશે? નફો થશે કે ખોટ? એ તમારે કહેવાનું છે. તો કે આ બેનો પહેલા સરવાળો કરવાનો. તો સરવાળો કરશો એટલે કેટલા થશે? તો કે સરવાળામાં આવશે 2,83,000
3 બરાબર છે 2,08,333 આટલો સરવાળો થશે અને કુલ કેટલું હતું તો કે 2 લાખ હતું ને 2 લાખ અને ટોટલ તમને કેટલું હતું તો કે 2,08,333 તો 2,08,333 માંથી 2 લાખને બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે 8,333 ની શું થઈ તમને ખોટ ગઈ 8,333 ની શું ગઈ તમને ખોટ ગઈ ની કયા ઓપ્શનમાંથી તો કે ઓપ્શન નંબર ડી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જુઓ તમને શું કહે છે તો કે 8 ની x + 1 ઘાત બરાબર 64 છે 8 ની x + 1 ઘાત બરાબર 64 છે તો 64 કોનો વર્ગ થાય તો કે 8 નો વર્ગ થાય સામેની બાજુ શું છે તો કે x + 1 તો ઘાત આરે ઘાત સરખાવશો તો શું થશે તો કે x + 1 બરાબર 2 x ની કિંમત જોતી હોય તો 1 સામેની બાજુ જાય એટલે જવાબ આવશે 1 x ની જગ્યાએ 1 મૂકી દો તો તમારે મેળવવાનું શું છે તો કે 3 ઘાત કેટલી છે 2x + 1 x ની જગ્યાએ 1 મૂકી દો એટલે 2 કૌંસમાં 1 + 1 2 એકા 2 + 1 એટલે જવાબ આવશે 3 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત 27 થાય કયા ઓપ્શનમાં તું ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન એક ચોરસની લંબાઈમાં 25% નો વધારો કરવામાં આવે 25% ને અપૂર્ણાંકમાં ફેરવો એટલે 1/4 થાય પેલા 4 હતી વધારો કર્યો એટલે 5 ક્ષેત્રફળ થાય L² એટલે 2 વાર લખવાનું થશે ચોકે ચોકે 16 પચું 25 કેટલો વધારો થયો તો કે 9 નો વધારો થયો કોની સાપેક્ષે 16 ની સાપેક્ષે ગુણ્યા 100 16 9 ભાગ્યા 16 ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે 56.25% કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછી એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે એટલે 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે એટલું અનાજ હતું પણ જો નવા 20 વિદ્યાર્થી દાખલ થાય તો પેલા 280 હતા નવા 20 દાખલ થાય એટલે જવાબ આવશે 300 એને કેટલા દિવસ ભોજન ચાલે એટલે x ના x છેદ ઉડાડી નાખો તો શું થશે 0 આયરે 0 ઉડ્યા 0 આયરે 0 ઉડ્યા 3 આયરે 3 ઉડી ગયા તો x બરાબર કેટલો જવાબ આવ્યો 28 દિવસ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એ ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન હવે જો આ લોજિક વાળો પ્રશ્ન છે કે 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિલોગ્રામનો વધારો થયો એનો મતલબ એવો કેટલો કુલ વધારો થશે તો કુલ વધારો થશે 15 કિલોગ્રામ કેમ ખબર પડી તો કે 0.75 ગુણ્યા 20 એટલે જવાબ આવશે 15 કેજી બરાબર છે 20 વિદ્યાર્થીના સરેરાશ વજનમાં 0.75 કિલોગ્રામનો વધારો થાય છે એટલે ટોટલ હિસાબ કરશો એટલે કેટલા કિલોગ્રામનો વધારો થયો 15 કિલોગ્રામનો વધારો થયો જ્યારે 30 કિલોગ્રામ વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ 30 કિલોગ્રામ વાળા વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે તો આ નવા વિદ્યાર્થીનું નવા વિદ્યાર્થીઓનું વજન કેટલું હશે તો જો 30 કિલોગ્રામ વાળો વિદ્યાર્થી જતો રહ્યો 30 કિલોગ્રામ વાળો વિદ્યાર્થી જતો રહ્યોનો મતલબ એવો 30 ની જગ્યા પડેલી બેનો સરવાળો કરી નાખો કેટલો થશે 45 કિલોગ્રામ કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર ડી ની અંદર 30 કિલોગ્રામ વિદ્યાર્થી વાળો વજન જે ધરાવતો હતો એ વિદ્યાર્થી જતો રહ્યો એટલે 30 ની જગ્યા પડી એમાં 15 ઉમેરી દીધું એટલે જવાબ કયો આવશે 45 કિલોગ્રામ ત્યાર પછીનો પ્રશ્ન જો તમને શું કહે છે તો કે 4.5 ની 3 ઘાત ગુણ્યા 3.5 ની 3 ઘાત છેદમાં 4.5 ની 2 ઘાત અને આ 4.5 એટલે જવાબ કેટલો આવશે 4.5 ની 3 ઘાત ગુણ્યા 3.5 અને 3.5 ની 2 ઘાત છે એટલે ન્યાય શું થશે તો કે 3.5 ની 3 ઘાત છેદ ઉડાડી નાખો તો 4.5 ની 3 ઘાત 4.5 ની 3 ઘાત ઉડી ગયા 3.5 ની 3 ઘાત 3.5 3 ની 3.5 ની 3 ઘાત એ ઉડી ગયા જવાબ કયો બચ્યો 1 કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર એ ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન એક વ્યક્તિ પોતાની આવકના 66.2/3% ખર્ચ કરે છે અને 66.2/3% ને તમે અપૂર્ણાંકની અંદર ફેરવશો એટલે જવાબ આવશે 2/3 પ્રત્યેક મહિનાની બચત કેટલી છે તો કે 1200 રૂપિયા છે તો ખર્ચ કેટલો થશે તો જો આ નીચે જે તમને દેખાય છે એને કહેવાય ઇન્કમ એટલે કે આવક હવે આપને સૂત્ર ખબર છે આવક બરાબર શું થાય તો કે ખર્ચ વત્તા બચત
આવક તમારી પાસે 3 હતી, એમાં 2નો તમે શું કર્યો, ખર્ચ કરી નાખ્યો, તો બચત કેટલી છે 1, અને 1 બચત બરાબર તમને આપ્યા છે 1200, તો તમારે ખર્ચ જોતો હોય તો ખર્ચ બમણો થઈ ગયો એટલે 1200ના બમણા એટલે જવાબ આવશે 2400. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે, તો કે 1.4 મીટર ત્રિજ્યા અને 4 મીટર ઊંચાઈની નળાકારની ટાંકીમાં વધુમાં વધુ કેટલા લીટર પાણી સમાઈ શકે? અહીંયા લીટર આવ્યું ત્યાંથી જ મને ખબર પડી ગઈ કે આ ઘનફળની વાત થાય છે. પણ નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે, તો કે πr²h. પાઈની કિંમત તો કે 22/7. આર કેટલો આપ્યો છે, તો કે 1.4 ને હું પોઈન્ટ કાઢી નાખીશ એટલે છેદમાં 10, 14/10 ગુણ્યા ત્રિજ્યા ઊંચાઈ કેટલી હતી, તો કે 4, અને લીટરમાં આપ્યું છે એટલે ગુણ્યા શું કરી નાખીશ, ડાયરેક્ટ હું 1000 કરી નાખીશ. હવે તો કે છેદ ઉડાડો, 1 0 1 0 તો 2 0 ઉડી ગયા. 7 2 ને કેટલા વધશે, 14. હવે ગુણાકાર કરો તો કેટલા થશે, તો કે જો 22 2 ને 44 અને 14 ચોક ને 56, અને 1 0 છે એટલે આપણા જવાબની અંદર 1 0 આવશે. આનો યુનિટ ડિજિટ નિકાલો, કેટલા થશે, 6 ચોક ને 24. હવે 40 વાળો ઓપ્શન આપણે ગોતવાનો છે. બરાબર છે, આપણે શું કરવાનું છે, તો કે 40 વાળો ઓપ્શન ગોતવાનો છે. 40 વાળો ઓપ્શન કયા ઓપ્શનમાં દેખાય છે, તો કે ઓપ્શન નંબર એ ની અંદર દેખાય છે. તો આપણો સાચો આન્સર શું થશે, ઓપ્શન નંબર એ. ત્યાર પછીનો પ્રશ્ન, લસા અને ગુસામાંથી પ્રશ્ન પૂછ્યો હતો. તમને શું કીધું છે, તો કે બે સંખ્યાઓનો ગુસા અને લસાનો સરવાળો 680 છે. તો લસા અને ગુસા બરાબર, એનો સરવાળો કેટલો આપ્યો છે, 680. હવે કીધું છે લસા એ ગુસા કરતા કેટલો ગણો છે, 84 ગણો છે. એટલે લસા એ ગુસા કરતા કેટલા ગણો છે, 84 ગણો છે. આ બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા 56 હોય તો બીજી સંખ્યા આપણે ગોતવાની છે. તો જો પેલા લસા અને ગુસા આપણે મેળવી લઈએ. તો જો આ સમીકરણની અંદર તમે ગુસાની કિંમત 84 આપી છે, લસા કરતા ગુસાની કિંમત કેટલી છે, 84 ગણી છે. તો જો ત્યાં લસાની કિંમત મૂકી દો તો કે 84 ગુસા વત્તા ગુસા બરાબર 680. હવે તો ગુસા કેટલો થશે, તો કે 85 ગુસા બરાબર 680. હવે ગુસા જોતો હોય તો કેટલા થશે, તો કે 680 ભાગ્યા 85. 17 5 85, 17 ચોક 68 એટલે જવાબ આવશે 40. 8 5 ને 40 એટલે ગુસ્સા મને મળી ગયો કેટલો, ગુસ્સા મને મળ્યો 8. હવે લસા જોતો હોય તો લસા કેટલો થશે, તો કે 8 ગુણ્યા 84. કેમ 8 ગુણ્યા 84, તો જો આ સમીકરણની અંદર તમે કિંમત મૂકશો એટલે ત્યાંથી લસા મળી જશે. બરાબર છે, ગુસ્સાની કિંમત 8 છે ગુણ્યા 84 ના 84. હવે આપણે એક સૂત્ર ભણી ગયા છીએ, લસા ગુણ્યા ગુસ્સા. તો લસા કેટલો છે, 8 ગુણ્યા 84 ગુણ્યા ગુસ્સા કેટલો છે, 8 બરાબર બે સંખ્યાનો ગુણાકાર. બે સંખ્યાનો ગુણાકાર, એમાં પહેલી સંખ્યા તમને આપી છે 56, બીજી સંખ્યા ખબર નથી એટલે x. હવે સાદરૂપ આપી દો તો જો 8 સત્તા 56, 12 સત્તા ને 84, તો x બરાબર કેટલા આવશે, તો કે 12 ગુણ્યા ને 8, 12 8 કેટલા થશે, 96. 96 કયા ઓપ્શનમાં દેખાય છે, તો 96 મને દેખાય છે ઓપ્શન નંબર સી ની અંદર. બરાબર છે, તો આપણો સાચો આન્સર શું થશે, ઓપ્શન નંબર સી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો થાય છે. ફરી મળીશું નવા પેપરના કંઈક સોલ્યુશન સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, ભારત માતા કી જય.